અમે આભાર માનીએ છીએ રોબિન અને બિનલ કુમારીને આજે પરિવાર તરીકે તમે સ્થાપિત કર્યું છે. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે આ પૃથ્વી પર કોઈ પણ પરિવાર તમે તમારી ઈચ્છા અને યોજના વગર સ્થાપિત કરતા નથી, પણ તેમની પાછળ તમારો હેતુ સમાયેલો છે. ત્યારે આ સમયે અમે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ, તમારી દ્રષ્ટિ સદા તેમના પર રહે, તમારા મુખનો પ્રકાશ તેમના પર પડે, તમારા પવિત્ર રક્તના ઘેરામાં તેઓ સુરક્ષિત થાય, તમારી શાંતિ તેમના હૃદયો પર, અંધકારની તાકાતોને, આળસની સત્તાના જોરને, તંત્ર મંત્ર વિદ્યાઓને અમે પ્રભુ ઈસુના નામે ધમકાવીએ છીએ અને નાબૂદ કરીએ છીએ. અને તેમના માટે અમે ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા કરીએ છીએ. પ્રભુજી, તમે તેમને સંભાળી રાખો, તમે તેમને આશીષિત કરો અને પ્રભુ તેઓ તમારા હજુરમાં વૃદ્ધિ પામે અને પ્રભુ 128 ગીતશાસ્ત્રોનો જે ભાગને બની રહે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે મારી પ્રાર્થનાને સાંભળી છે. આભાર માનતા ફરી એકવાર આ નવા સ્થાપિત થયેલા પરિવારને, રોબિન અને બિનલ કુમારીને પ્રભુ તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. હવે આ પ્રકારના પ્રભુ શ્રી કૃષ્ણ કૃપા ને બાપનો મહાન પ્રેમ, પવિત્ર આત્મા દિવ્ય સંગત આ નવા જોડાની સાથે, ઉપસ્થિત મહેમાનોની સાથે, પ્રભુના પસંદ કરેલા દુનિયાભરના સગળા સંતો સેવકોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.